હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. હું મનીષ પરમાર અને વિશાલ પટેલ સર ધ યુટીસીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો GSSB દ્વારા જુનિયર નિરીક્ષકની એક્ઝામ, જે આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 253/2024-25, તેની એક અપડેટ આવી છે કે જેમાં સ્ટુડન્ટના નામ જે રિજેક્ટ થયા છે, બરાબર, તો એના વિશે આપણે વિડીયોમાં જોઈશું. તો સર, એ આપણે વિડીયોમાં શું આપણે ડિસ્કસ કરવા જઈશું? બિલકુલ સર. તો આજનો જે વિડીયો છે, આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓના નામ રિજેક્ટ થયા છે, બિલકુલ. તો એ જે વિદ્યાર્થીઓના નામ રિજેક્ટ થયા છે કયા કારણોસર થયા છે, તો તેમના વિશે મનીષ સર તમને જણાવશે. ઓકે સર, તો આપણે પહેલા તો વાત કરીએ કે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે GSSB.gujarat.gov.in, બરાબર, આ આપણી ઓફિશિયલ વેબસાઇટ છે. Yes. એની ઉપર એનાઉન્સમેન્ટ આપી છે, બરાબર, લેટેસ્ટ અપડેટ. સર, વ્યૂ ઓલ પર ક્લિક કરજો તો એની અંદર તમે જોઈ શકો કે મંડળની જાહેરાત ક્રમાંક 253/2024-25 જુનિયર નિરીક્ષક વર્ગ 3 સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રક રજીસ્ટર કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી, બરાબર છે. એટલે જે કેન્ડિડેટે ફી નથી ભરી અથવા તો ડુપ્લિકેટ એપ્લિકેશન કરેલી છે એની લિસ્ટ આપણને આપેલું છે, બરાબર સર. ઓકે, તો પહેલા તો હું તમારા દરેક સ્ટુડન્ટનો ડાઉટ ક્લિયર કરી દઉં. ધારો કે તમારું નામ આમાં નથી, તો પ્લીઝ બિલકુલ ગભરાતા નહીં. હું તમને જણાવું કે તમારે શું ચેક કરવાનું છે, એનાથી તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જશે. ઓકે સર, તો પહેલા તો આપણે સર Yes. પીડીએફ જોઈ લો. તો સર, જે તમે તારીખ જોઈ શકો, સર તારીખ બતાવજો તારીખ જે છે એ તારીખ છે આજની. 16/5/2025 ઓકે, એટલે બિલકુલ એ તારીખ છે. ઓકે, એટલે આજની અપડેટ છે. સર, ક્લિક કરજો પીડીએફ પર. ઓકે, તો અહીં આપણને લિસ્ટ આપેલું છે, તો હું તમને જરા લિસ્ટ વાંચી દઉં. ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર, એડવર્ટાઇઝમેન્ટ નંબર 253/2024-25 જુનિયર ઇન્સ્પેક્ટર, લિસ્ટ ઓફ રિજેક્ટ એપ્લિકેશન. ઓકે, તો અહીં આપણને લિસ્ટ આપેલું છે. ધારો કે કોઈ સ્ટુડન્ટ ચેક કરે છે પોતાનું નામ અને આ નામ આ લિસ્ટમાં દેખાય છે, તો તમે એવું ઈચ્છશો, તમને એવું થશે કે મારું નામ રિજેક્ટ થઈ ગયું, મારાથી એક્ઝામ આપી શકાશે નહીં. બરાબર. બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. હું એને તમને બતાવું. ધારો કે તમે ફી ભરી છે, બધું જ ઓકે છે, અને જો તમારું નામ આમાં છે તો તમારે શું ચેક કરવાનું છે એ બધી જ વસ્તુ આપણે ડિસ્કસ કરીએ. પહેલા હું સર, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પૂછે છે કે સર કેટલા ફોર્મ ભરાયા, Yes. જે આપણે ઓલરેડી કહેતા છે કે 16-17 હજાર ફોર્મ ભરાયા છે. બિલકુલ સર, તો બિલકુલ. આના પરથી પહેલા તો આપણે જોઈ લઈએ કે જે એપ્રોક્સ અહીંયા જેમ કે એક સ્ટુડન્ટ જે છે લાસ્ટ, બરાબર, તો સર 15,908 એટલે 16,000 જેવા ફોર્મ. Yes, sir, yes. તો જુનિયર નિરીક્ષકની એક્ઝામમાં 16-17 હજાર જેવા ફોર્મ ભરાયા છે, બરાબર છે. એટલે આ આન્સર આપણો પેલો છે. હવે જોઈએ કે જે લિસ્ટ છે, બરાબર, ધારો કે તમે નામ ચેક કર્યું અને આ લિસ્ટમાં નામ છે, બરાબર, તો અહીંયા લખેલું હશે સર એક્ઝામ ફીસ Yeah. નોટ પેડ, જે આપણું રીઝન છે, Reason. બરાબર, So, no. બરાબર. એટલે એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, નામ, Yes. બર્થડે, જેન્ડર, કાસ્ટ અને લાસ્ટ છે Reason of રીઝન ઓફ રિજેક્શન. એટલે શા માટે રિજેક્ટ થયું, બરાબર છે. તો હવે હમણાં જ એક સર આપણા સ્ટુડન્ટનો કોલ આવ્યો જે Yes. આપણો કોર્સ હા, એનરોલ સર. કરેલો છે, હા. તો એને શું હતું કે એનું નામ આમાં ચેક કર્યું તો નામ સર્ચ થઈ ગયું અને જે કમેન્ટ લખેલી હતી સર શું હતી, એક્ઝામ, Is not paid. બરાબર, ને એને મને રિસિપ્ટ મોકલી, ફીની રિસિપ્ટ. ઓકે, તો તમારે ચેક એ કરવાનું છે જે તમારી પાસે ફાઇનલ ફી રિસિપ્ટ છે, બરાબર, જે તમે ફી ભરી છે, જે તમારી પાસે ફાઇનલ ફી રિસિપ્ટ છે, તેનો કન્ફર્મેશન નંબર ચેક કરો, બરાબર ને સર. Yes. કારણ કે આમાં થાય છે શું, જેમ કે એક વિદ્યાર્થી જે ફોર્મ હમણાં મારા પર જે વાત થઈ, તો તેને શું કરેલું કે એક દિવસ ધારો કે ફોર્મ ભરવા બેસે છે, બધી જ વસ્તુ માહિતી ભરી દે છે, ફોર્મ સબમિટ કરી દે છે, એટલે સર કન્ફર્મેશન નંબર તો જનરેટ થવાનો છે, બરાબર. હવે આ બીજા દિવસે હવે ત્યારે કોઈ કામ આવી જાય, બરાબર, એટલે એ ફોર્મ ભરવાનું એટલે કે ફી ભરતો નથી, બરાબર સર. Yes. હવે બીજા દિવસે શું કરે છે, એ બધી જ પ્રોસેસ ફરીથી કરે છે, ફોર્મ ભરે છે અને કન્ફર્મેશન નંબર બીજો નવો જનરેટ થાય છે અને એ કન્ફર્મેશન નંબર પર ફી ભરે છે. ખ્યાલ આવે છે, બરાબર ને સર? એમની પાસે બે કન્ફર્મેશન નંબર ત્યારે જનરેટ થયા ઓકે, હા, બરાબર, બિલકુલ સર. એટલે કોઈ વિદ્યાર્થી સાયબરમાં ફોર્મ ભરાવે છે, કોઈ બીજા પાસે ફોર્મ ભરાવે છે, તો આ મિસ્ટેક થઈ જાય તો તમારે એના માટે બિલકુલ ચિંતિત થવાનું નથી. તમારી પાસે જે ફી રિસિપ્ટ છે એનો જે કન્ફર્મેશન નંબર છે ને એ ચેક કરો, Yes. બરાબર. હા, સર. ભલે, જેમ કે હવે મેં નામ ચેક કરું, આમાં નામ મારું છે, પણ બની શકે કે મેં 2 વખત એપ્લિકેશન કરી હોય તો 2 કન્ફર્મેશન નંબર જનરેટ થયા હોય Yes. અને સર જે પહેલો કન્ફર્મેશન નંબર હોય તેની ફી ભરી નહીં હોય, એટલે એમનો જે નંબર છે એ નંબર તો તમને અહીંયા જોવા મળશે જ મળશે જ. બરાબર છે. એટલે આપણે જે કન્ફર્મેશન નંબર પર ફી ભરી છે ને
તે કન્ફર્મેશન નંબર ચેક કરો અને વેરીફાઈ કરો કે હવે શું છે. શ્યોર હું તમને કહું કે ધારો કે કોઈ વિદ્યાર્થી 2 વાર ટ્રાય કરી હોય, જે સેકન્ડ નંબરનો જે કન્ફર્મેશન નંબર હશે ને તે તમને આમાં જોવા મળશે જ નહીં. એનો મતલબ એવો થયો કે જે ફી ભરી છે અને એમાં જે કન્ફર્મેશન નંબર છે ને જો તમે આમાં સર્ચ કરશો ને નહીં મળશે, એનો મતલબ કે તમે એલિજિબલ છો, તમે એક્ઝામ આપી શકશો. ખ્યાલ આવે છે બધાને? ફરીથી હું એકવાર રિપીટ કરી દઉં છું, કારણ કે ઘણા બધાના કોલ આવી ગયા મારા પર. તો એમણે શું કરેલું, 2 વાર ફોર્મ ભરેલા, 2 વાર ફોર્મ ભરે છે, 2 વાર કન્ફર્મેશન નંબર જનરેટ થાય. તો પહેલા કન્ફર્મેશન નંબર પર ફી ભરતા નથી, એનો મતલબ કે એને ફી ભરી નથી. એટલે GSSB એવું વેરીફાઈ કરશે કે આને ફી ભરી નથી તો એ રિજેક્ટ છે, તો આમાં નામ આવશે જ. પણ બીજા કન્ફર્મેશન નંબર પર સર એ ફી ભરે છે તો એ નામ આવશે નહીં. એનો મતલબ કે સર વિદ્યાર્થી એક્ઝામ તો આપી શકશે. બરાબર છે? એટલે બિલકુલ ગભરાવાની જરૂર નહીં. ઓકે, હવે બીજી વસ્તુ કે કંઈ પણ ધારો કે એવો સ્ટુડન્ટ છે સર ને એનું કન્ફર્મેશન નંબર છે, એને ફી ભરી છે છતાં પણ આમાં નામ છે, તો સર એને શું કરવું છે, GSSB માં તાત્કાલિક ધોરણે, જેમ કે શનિવારે અથવા તો સોમવારે તાત્કાલિક રજૂઆત કરો કે સર મેં ફી ભરી છે, આ મારી પાસે પ્રૂફ છે, આ મારી એપ્લિકેશન છે, આ મારી પાસે ફી ભરી છે તેનું પ્રૂફ છે. બરાબર? તમે ઓનલાઈન ભર્યો કે ચલણ સર જનરેટ થાય છે તો તમે બતાવી શકો અને તરત જ રજૂઆત કરી શકો. એના સિવાય તમે મને પણ કોલ કરી શકો, જે પણ તમારી ક્વેરી હોય તે. આપણો મોબાઈલ નંબર 6354999091 છે, તેના પર તમે મને તમારી ક્વેરી જણાવી શકો. ઓકે, તો આજની જે અપડેટ છે આપણી જુનિયર નિરીક્ષકની એક્ઝામને લઈને તે આપણે અહીંયા રજૂ કરી. આપણી એપ્લિકેશન પર આ એક્ઝામની તૈયારી કરાવતો કોર્સ લક્ષ્ય બેચ અવેલેબલ છે સર, જેમાં લગભગ મિકેનિકલ, ફિઝિક્સ, ઇલેક્ટ્રિકલ પૂરું થઈ ગયું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો એવો રિસ્પોન્સ છે. જો તમે પણ તૈયારી કરવા માંગતા હોય તો તમે કોર્સ એનરોલ કરી શકો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બરાબર? અને ટૂંક સમયમાં સર આપણે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ, બરાબર, જેમ કે મિકેનિકલના સિલેબસમાં 5 સબ્જેક્ટ છે, તો સર દરેક સબ્જેક્ટની બબ્બે બંને બે બનાવી છે, એટલે કુલ મિકેનિકલની સર કેટલી ટેસ્ટ? ટોટલ 10 થશે સર. બરાબર છે, એટલે મિકેનિકલ એન્જિનિયરિંગની કુલ 10 ટેસ્ટ છે. એ રીતના દરેક સબ્જેક્ટ વાઇઝ બધી બ્રાન્ચની ટેસ્ટ છે, જે ટૂંક સમયમાં આપણે એપ્લિકેશન પર લાવવાના છે. તો તમે એ ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય, એનાલિસિસ કરવા માંગતા હોય, તો તમે પોતાની તૈયારીનું એનાલિસિસ કરવા માંગતા હોય તો એ ટેસ્ટ સિરીઝ તમે પરચેસ કરી શકો. બરાબર છે સર? તો હવે આપણે જુનિયર નિરીક્ષકની બીજી કોઈ અપડેટ આવે તો ફરીથી અમે તમને આ જ પ્લેટફોર્મ પર તમને સૌથી પહેલા તમને માહિતી આપીશું. બરાબર? તો તમે જો અમારી સાથે જોડાયેલા રહેવા માંગતા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી નોટિફિકેશન તમને તરત જ મળી રહે. અને જો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થવું હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી શકો. ઓકે, તો ફરીથી નવી અપડેટ સાથે બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.